અંજામ આપનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં જ્વેલર્સ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા। ધોળકાથી આવી ચોરીને અંજામ આપનાર 2 મહિલા અને 1 પુરુષને ખોખરા પોલીસે ઝડપી લીધા। આ ત્રણેય આરોપી ગ્રાહક તરીકે જ્વેલર્સમાં પ્રવેશ કરતા અને પછી દાગીના ખરીદવાના બહાને ચોરીને અંજામ આપતા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ 3 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 2 મહિલાઓ હજુ ફરાર છે। તેમની શોધખોળ ચાલી રહી છે। એટલે કે એક જ્વેલર્સની અંદર ચોરી કરવામાં આવેલી હતી। કુલ 4 જોડ કડીઓની ચોરી કરી હતી અને એ માલિકની ફરિયાદના આધારે તારીખ 20/6/25ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું। ચોરીની ઘટના 4/6/25ના દિવસે થયેલી હતી અને એ અનુસંધાને આરોપીઓની ધરપકડ કરવામાં છે। 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેની અંદર 2 સ્ત્રીઓ અને 1 પુરુષ છે। આરોપી સંજીત ઠાકોર મહિલાઓને રિક્ષામાં બેસાડતો દુકાન સુધી લાવતો। મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશી દાગીના ખરીદવાના બહાને ચોરી કરતી। જ્યારે દુકાનદાર અન્ય દાગીના બતાવતો ત્યારે આરોપી મહિલાઓ નજર ચૂકવી દાગીના ચોરી કરી લેતા હતા। તે જ પ્રકારે આ ટોળકીએ ખોખરા સર્કલ પાસેની જ્વેલર્સમાંથી 1 લાખની કિંમતની 4 સોનાની કડીઓ ચોરી કરી હતી। સુરતના પાંડેસરાના